શુભમ જીકે માસ્ટર YouTube ચેનલમાં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનું। આજે મિત્રો આપણે કોન્સ્ટેબલ અને ઘણી બધી ભરતીઓ છે એના વિશે ચર્ચા કરવી છે। કોન્સ્ટેબલ વિશે ખાસ એ ચર્ચા કરવી છે એક તો કે ભાઈ રિવાઇઝ તમારું પરિણામ ક્યારે આવશે, તમારું કટ ઓફ માર્ક્સ ક્યારે આવશે, પછી કટ ઓફ તમારું કેટલું રહેશે, બરાબર। પછી ડીવી માટે ક્યારે બોલાવાશે, ડીવી છે માટે એનું ડીવી નું લિસ્ટ ક્યારે જાહેર થશે, પછી ડીવી માટે ડોક્યુમેન્ટ કયા કયા જોશે। આ જે છે એ ચાલુ ભરતી માટે આપણે વાત કરવી છે, બરાબર। હવે ઘણા બધા વિદ્યાર્થીઓ છે એમને બિચારાને ખ્યાલ છે કે મારું કોન્સ્ટેબલ માં નામ આવવાનું નથી, કારણ કે અમુક ફેલ થયા છે, અમુકને 100 થી નીચે માર્ક છે, બરાબર। નિરાશ છે। જો હવે આજે તમે 2,68,000 તમે પરીક્ષા આપી છે કોન્સ્ટેબલની। તમારી ભરતી કેટલી છે દોસ્તો મને કહેશો? 2,68,000 એટલાઈ તમે પરીક્ષા આપી। કોન્સ્ટેબલની તમારી છે 12,000 પોસ્ટ। હવે આમાંથી 50% વિદ્યાર્થી એવા છે, 50% કરો એટલે કંઈક 1,34,000 જેવા થાય, બરાબર। 1,34,000 વિદ્યાર્થીઓને કાઈ તકલીફ નથી। તકલીફ છે એ અડધા વિદ્યાર્થીઓને, શું એમનું નામ નથી આવવાનું, અથવા તો હવે શું કરશું, આની અંદર નામ નથી આવવાનું, આગળની ભરતી ક્યારે આવશે, તમામ વાત આપણે કરવી છે। ધ્યાન અહીંયા દેજો। તમારા જે કાઈ મૂંઝવતા પ્રશ્નો હશે દોસ્તો, એ મૂંઝવતા પ્રશ્નો એકય નહીં રહે। આ લેક્ચર આખો એકવાર જોઈ લેશો એટલે તમે ટેન્શન ફ્રી થઈ જશો, એ પાક્કું છે, બરાબર। ટેન્શન ફ્રી થઈ જશો। અહીંયા ધ્યાન આપો। અત્યારે કયા વિદ્યાર્થીઓ ટેન્શનમાં છે ખબર? કે જેની આગળ કશું છે નહીં, પોતે નથી કઈ ધંધો સારો કરતા, બરાબર, એની આગળ કશું આવક છે નહીં, નથી નોકરી પ્રાઇવેટ કે સરકારી, આ જ વિદ્યાર્થીઓ ટેન્શનમાં છે। શું કામ? એની પાસે કઈ આશા જ નથી અને કોન્સ્ટેબલના પરિણામમાં પણ સારા માર્ક્સ નથી। કઈ મૂંઝાવાની જરૂર નથી દોસ્તો, અહીંયા ખાલી ધ્યાન આપો। તમારી આગળ અઢળક છે। આના કારણે તો ઘણા બધા વિદ્યાર્થીઓ આમ એમ કહેવાય કે શું કરવું એને ખ્યાલ ના આવે એટલે અવળા પગલા ભરી લેતા હોય। અવળા પગલા ભરવાના નહીં, બરાબર। એક જ વસ્તુ જોઈ લેજો, અહીંયા તમને બધું સમજાવું તો છું, પણ જેમને માર્ક્સ નથી વિદ્યાર્થીઓ તમને ખાસ કહેવા માંગુ છું, 500 રૂપિયા છે, 500 રૂપિયા, એ 500 રૂપિયા તો અત્યારે બેલદારીના ચાલે છે, બરાબર। તમે મજૂરીએ જાવ 500 રૂપિયા બેલદારીના ચાલે છે, અને એ લોકો કઈ ભડીકાને જ ભાંગી નાખતા કે ત્યાં કેટલું બધું કામ કરવાનું હોય। આ તો સમજણની વાત છે ભાઈ। નોકરી મળે બધાને ગમે, પણ ના મળે તો અધર પછી તો કે ભાઈ મૂંઝાવાની જરૂર નથી। આ તો તમને દ્રષ્ટાંત આપું છું। 500 રૂપિયા ખાલી શેના ચાલે છે? તો કે 500 રૂપિયા ખાલી મજૂરી ચાલે છે ડેઈલીની, બરાબર। અને લાદી કામ સારું કરતા હોય તો 1200 રૂપિયા જેવા લાદી કામના ચાલે છે। આ 1200 રૂપિયા છે એ ડેઈલીના તમે હિસાબ કરજો અને 500 રૂપિયા ડેઈલી હિસાબ કરજો, બરાબર। એટલે વસ્તુ એક છે કે આ આવક ઘણા બધા વિદ્યાર્થીઓ આગળ છે કે જેમણે માત્ર કોન્સ્ટેબલ પર નથી, એમને વાંધો નથી, જો આ સમજે છે એને વાંધો નથી। એટલે ટૂંકમાં જો હસમુખ પટેલ સરે તમને એક વસ્તુ કીધી તે વાત જો તમને યાદ હોય તો કે માત્ર કોન્સ્ટેબલ પર પડ્યા રહેતા નહીં, બરાબર। અધર તૈયારી છે અથવા તો કંઈક સાથે સાથે પ્રાઇવેટ નોકરી છે, ધંધા સાથે કરજો, બરાબર। અને એ છે એનું પરિણામ તમને અહીંયા દેખાય આવે। અધર નોકરી સાથે તમે કરતા હોય, ભલે પ્રાઇવેટ તમે 15-20 હજારની નોકરી કરતા હોય, 10-12 હજારની નોકરી કરતા હોય, તો તમને આટલું બધું છે ને આમ માઇન્ડ ની અંદર તમને લાગશે નહીં, તમે માઇન્ડ ફ્રેશ થશો, બરાબર, માઇન્ડ ફ્રેશ રહેશો। પછી તમારે કોઈ સરકારી નોકરી વાળા છે ને, સરકારી નોકરી વાળા, આની અંદર સારા સારા માર્ક્સ તમને લખીને આપું છું, બરાબર। તમે કહેજો લખીને આપીશ। સારા માર્ક્સ કોન્સ્ટેબલ ની અંદર હશે, ઘણા બધા વિદ્યાર્થીઓ હશે, પણ મોટા ભાગના જે કઈ અધર જોબ કરતા હશે ને એને જ સારા માર્ક્સ હશે। પીએસઆઈ ની અંદર જે અત્યારે 376 જગ્યા છે પીએસઆઈ, એની અંદર સારા માર્ક્સ કોને હશે? કે જે કઈ નોકરી કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, ક્લાર્કમાં ગમે ત્યાં નોકરી કરે અથવા તો સારો કઈક ધંધો કરતા હોય, એમને સારા માર્ક્સ હશે। 50% એવા હશે અને 50% ફ્રેશ હશે। એનું કારણ શું? એ પોતે નોકરી કરે છે, ધંધો કરે છે, કઈક પ્રાઇવેટ નોકરી કરે છે, એટલે એમને
મગજની અંદર એટલી બધી ચિંતા નથી, તમને છે. શું કામ? લાગીશ નહીં લાગીશ, નામ આવશે નહીં આવે, એના કારણે તમને જે આવડતું હોય એ ભૂલી જાવ. અને આ લોકોને કઈ ટેન્શન જ નથી હોતું. આ ફરક છે, બરાબર. એટલે હવે શું કરી શકાય? કોન્સ્ટેબલમાં નામ નથી આવવાનું, ભાઈ ગાંડાઓ, કાંઈ મૂંઝાવાની જરૂર નથી. હવે શું કરી શકાય? ટૂંક જ સમયમાં તમે જો હજી આમનામ કન્ટિન્યુ તમારી તૈયારી શરૂ રાખજો. કન્ટિન્યુ તમારી તૈયારી શરૂ રાખો તો હમણાં અઢળક ભરતી બતાવું. આ એમ કે બધાય કે ભાઈ 2,68,000 આ ભરતી છે એના માટે એક્ઝામ આપી, બરાબર. 12,000 ની ભરતી છે તમારી, તો 12,000 ની થોડી નોકરી મળવાની છે ભાઈ? નથી જ મળવાની. એ તો બધાને ખબર છે. તમને કેમ નથી ખબર? તમે મૂંઝવણમાં છો. તમને નથી ખબર કે ભાઈ આ 12,000 ની અંદર બધા નોકરી નથી મળવાની? સોરી, આ 2,68,000 ની અંદર બધા નોકરી નથી મળવાની, માત્ર 12,000 ની નોકરી મળવાની છે. તો કોઈક ને કોઈક વિદ્યાર્થી તો નારાજ થવાના. માત્ર 12,000 જ નારાજ નહીં થાય, બાકીના તો બધા નારાજ થવાના ને. નારાજ થવાની કઈ જરૂર નથી. ગુજરાતની અંદર બધા નોકરી મળી જાય. આ 2,68,000 છે ને, બધા નોકરી મળી જાય, બરોબર. ક્યાં નોકરી મળે? તો માત્ર કોન્સ્ટેબલમાં એવું નથી કહેતો, અધર ઘણી જ બધી પોસ્ટ હોય ત્યાં નોકરી મળી જાય, બરાબર. જુઓ, ધ્યાન આપો. એ એક આપણે ચર્ચા કરવી છે, બરાબર. તો અહીં આખું લિસ્ટ લખીને આપણે મૂક્યું છે. પછી માર્ક્સ જે છે એની પોસ્ટો ચાલી રહી છે. 51 માર્ક્સ પાર્ટ એ ની, પાર્ટ બી ની અંદર 95 માર્ક. બહુ સરસ મજાની પોસ્ટ ચાલી રહી છે ભાઈ. એવા માર્ક્સ બહુ હોય, અમુક વ્યક્તિઓ ટોપર ના હશે ને હશે, પણ અત્યારે તો બહુ પોસ્ટ આવે છે ઇન્સ્ટાગ્રામ માં. બોલો, આ લોકોને સમય ફેસબુક ઇન્સ્ટાગ્રામ બહુ આવી રહ્યું છે. તો આના પર વિશ્વાસ કરતા નહીં. એવા તો આવ્યા કરે પોસ્ટ. આપણે શું, આપણે મહેનત કરી, આપણું જે થવાનું તું થાય છે, કદાચ જે થાય એ, બરાબર. પછી એક આપણે વાત કરવી છે કટ ઓફ. જો કટ ઓફ છે એ તમને હું પહેલેથી આપ્યું છે, હમણાં તમને આલો વિગતે ચર્ચા કરીએ, આગળ જઈએ આપણે. પછી એક નાની એવી બાબત એવી છે કે ભરતી કેટલી જે છે એ આવવાની છે, કેટલી આવશે, અને અત્યારે અમુક ભરતીઓ છે એ ચાલી રહી છે, એની ચર્ચા કરશું. ચાલો સ્ટેપ બાય સ્ટેપ આપણે જઈએ. સૌથી પહેલા પોલીસ કોન્સ્ટેબલ છે એમની રિવાઇઝ પરિણામ આવ્યા પહેલા ડીવી કાઈ આવે નહીં મિત્રો, બરાબર. ડીવી ક્યારે આવશે? તો ડીવી માટે સૌથી પહેલા રિવાઇઝ પરિણામ આવશે તમારું. તમે વાંધા અરજી કરી છે ને પરિણામ માટે, બરાબર. જે વિદ્યાર્થી હોય તો એમનું રિવાઇઝ પરિણામ આવશે. એ ઓગસ્ટના અંત સુધીમાં તમારું આવશે, અથવા તો પછી સપ્ટેમ્બરના શરૂઆતમાં આવે, પણ બહુ વાર નહીં લાગે. મારી ગણતરી મુજબ તો ઓગસ્ટના અંત સુધીમાં તમારું રિવાઇઝ પરિણામ આવી જશે, બરાબર. રિવાઇઝ પરિણામમાં કેવું હોય? રિવાઇઝ પરિણામમાં કેવું હોય કે રિવાઇઝ પરિણામમાં ચોખવટ છે કે તમારી આ જે OMR શીટ હતી એ OMR શીટ મુજબ જો તમારે માર્ક્સ ન થતા હોય પરિણામની અંદર, તો તમારે વાંધા અરજી કરવાની હતી, ટૂંકમાં અરજી કરવાની હતી ભરતી બોર્ડને, બરાબર. તો ચકાસાશે કેટલું? ખબર ક્યારે પડે તું ખોટો છો એમ કે હું ખોટો છું? તો ત્યારે જ મિત્રો ખબર પડે કે એક તો મારી OMR શીટ ચેકિંગ થાય અને માર્ક શીટ ચેકિંગ થાય. આ બંને ચેક કરવું પડે. OMR શીટ ની અંદર જે તમે ટિક કર્યા છે એ પ્રમાણે અહીંયા તમારે માર્ક શીટ ની અંદર માર્ક્સ નથી આયા તો બંને ચેક કરવું પડે, બરાબર. એટલે બંને ચેક થાય અને પછી એની અંદર સુધારા વધારા થશે. એક તમારે ટોટલ ની અંદર જો કઈ ભૂલ હોય, બરાબર, તમારા જે ઈ તમે કરેલા જે પ્રશ્નો છે, બરાબર, ઈ આની અંદર વધારે છે, તમે ઓછા કરેલા હતા, અથવા તો તમે જે ટીક કરેલા જે કઈ પ્રશ્નો છે, બરાબર, એની અંદર માર્ક્સ તમારે વધારે કપાઈ ગયા છે, જે આવવા જોઈએ એની કરતા ઓછા આવ્યા છે, અથવા તમારે જે 0.25 કપાવવા જોઈએ એના કરતા વધારે કપાઈ ગયા છે, તો આવું બધું રીચેકિંગ થાય, બરાબર. તો આ રીચેકિંગ થયા પછી તમારે આવશે શું? તો કે રિવાઇઝ પરિણામ. રિવાઇઝ પરિણામ આવ્યા પછી આની વાત કરવાની છે, એની કટ ઓફ માર્ક્સ કેટલું રહેશે. હવે કટ ઓફ માર્ક્સ તમે અલગ અલગ જોયું હશે, અને મેં તો એવું જોયું કે ઘણા બધા આજે કટ ઓફ, બીજું મેં કે કાલે બીજું, ત્રીજું કાલે હોય, પણ કટ ઓફ ની અંદર કાઈ ફેર ના પડે. જો અહીંયા આપણે આપણું કટ ઓફ મેકેલું છે, આની અંદર કદાચ 5 જેવા પ્લસ માઇનસ કરો, ત્યાં લાંબો ફેર ન પડે, બરાબર.
આ પોસ્ટ જોઈને તમને એમ થશે કે ઓહો બહુ સારા માર્ક્સ વાળા છે, 140 ઉપર કટ ઓફ જશે, ક્યારેય ન જાય, બરાબર. એટલે કટ ઓફ આની આજુબાજુ જ રહે, 2-5 માર્ક્સ આસપાસ થઈ શકે, બાકી વધારે કાઈ થાય નહીં. અને ન થાય તો પછી અમારે તમને ખોટું ભણાવવું એ જ ખોટું છે ને, બરાબર. અને તમારે ખોટું ભણવું એ ખોટું છે. આટલું તમને મહેનત કરી હોય, વર્ષ કે તમે જ્યારે શરૂઆત કરી હોય તૈયારી, ત્યાંથી ભણાવ્યા હોય, બધાના અનુભવ લીધા હોય, બરાબર. પછી આટલા વર્ષથી ભણાવતા હોય એટલે ખ્યાલ હોય કે આટલું જ કટ ઓફ અટકે, એટલે જ કટ ઓફ મેકવું પડે કે આટલું જ અટકે, એની અંદર બહુ ફેરફાર ન થાય, નહીતર પછી મતલબ નથી ભણાવવાનો કાંઈ, બરોબર. ચાલો, એ વાત થઈ ગઈ. હવે બીજી વાત, સૌથી પહેલા તો કે કટ ઓફ માર્ક્સ તમને કહી દીધું મિત્રો. આ જે આપણું કટ ઓફ માર્ક્સ છે, કટ ઓફ માર્ક્સ ક્યારે આવશે? હવે તમારું કટ ઓફ માર્ક્સ ક્યારે આવશે? આ તો મેં તમને આપ્યું કે આટલું રહેવા સંભવ છે. તમાર કટ ઓફ માર્ક્સ ક્યારે આવશે એ તમને ખબર જ પડી જાય કે આ આપણું કટ ઓફ જ છે, ક્યારે આવશે. તો પૂરેપૂરી સંભાવના છે તમારું કટ ઓફ, જો આ તમને કીધું તેમાં તમારી રિવાઇઝ પરિણામ ક્યારે આવશે? તો કે રિવાઇઝ પરિણામ તમારું ઓગસ્ટના અંત સુધીમાં આવશે. તો ઓગસ્ટના અંત સુધીમાં એટલે આ તમારું ક્યારે આવે? તો સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં આવે. એની સાથે જ આવે, કાઈ બહુ લાંબો ડિફરન્સ પડશે નહીં, બરાબર. કારણ કે પછી તો ભરતી બોર્ડ ને બધું કામ થઈ ગયું છે. જો હજી એક તો મેકું છું કે હાઈકોર્ટની અંદર પિટિશન થઈ અને ભરતી પ્રક્રિયા સ્થગિત ન થઈ જાય તો, કારણ કે ભરતી પ્રક્રિયા સ્થગિત એટલે ઊભી રહી જાય, બરાબર. હાઈકોર્ટ જ્યાં સુધી હુકમ ના કરે ત્યાં સુધી શું થાય? તો કે ભરતી પ્રક્રિયા તમારી અટકી જાય ત્યાં, બરાબર. એટલે જો એવું ના થાય તો પછી આ બધું તમારું હું કહું એ પ્રમાણે આવશે, બરાબર. ત્યારબાદ જો તમને કહી દીધું કટ ઓફ માર્ક્સ ક્યારે આવશે, તો ઓગસ્ટ છે એના અંતમાં તમારી રિવાઇઝ પરિણામ આવે, તો પછી સપ્ટેમ્બર જે છે, બરાબર. ક્યારે? સપ્ટેમ્બર. તો આ સપ્ટેમ્બર ની અંદર વધી 15 સપ્ટેમ્બરે નો આવે, પ્રથમ સપ્તાહ, સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહની અંદર તમારું જે આ કટ ઓફ માર્ક છે એ બહાર પડી જાય. અને સરકારની ઉતાવળ છે કે આપણે કોન્સ્ટેબલો ઝડપથી લઈ લેવા છે, આપણે બંદોબસ્ત ઘણા બધા કરાવવાના છે, બરોબર. અત્યારે આપણે સ્ટાફ છે ને પોલીસ સ્ટાફને જરૂર છે અને નવી ભરતી આપણે કરવી છે, પણ આ પોતે તો નવી કરીએ ને, બરોબર. એવી બધી પરિસ્થિતિ છે. હવે ડીવી માટે કેટલા વિદ્યાર્થીઓને બોલાવે છે અને ડીવી માટે ક્યારે બોલાવવામાં આવશે? ડીવી બોલાવવામાં આવશે તમારું સપ્ટેમ્બર મહિનાની ગણતરી રાખજો. ડીવી માટે ક્યારે? તો કે સપ્ટેમ્બર મહિનામાં ગણતરી રાખવાની કે સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમાં લગભગ તમારું ડીવી થઈ જશે, બરાબર. હવે જો તો હજી રહેશે હાઈકોર્ટ ની અંદર જો કઈ પિટિશન એવું ન થાય તો, બરાબર. પછી હાઈકોર્ટ ની અંદર જો પિટિશન થાય તો ભરતી પ્રક્રિયા થોડીક અટકી પડશે. પછી ડીવી માટે કેટલા વિદ્યાર્થીને બોલાવશે? ભાઈ, તો ડીવી માટે 2 ગણા. કેટલા હોય? કોન્સ્ટેબલ ની અંદર હવે બધું પતી ગયું છે, તો ડીવી માટે 2 ગણા વિદ્યાર્થીઓને બોલાવાશે. અને 2 ગણા વિદ્યાર્થીઓ છે એનું કટ ઓફ પણ બહાર પડશે, એનું ડીવી લિસ્ટ જે છે એ જ એનું ડીવી લિસ્ટ. કટ ઓફ બહાર પડે, ડીવી લિસ્ટ બહાર પડે, એની નીચે કટ ઓફ આપેલું હોય, બરાબર. એટલે આ તમને બે સાથે મળી જશે. અને ડીવી માટે ડોક્યુમેન્ટ, જો ડીવી માટે ડોક્યુમેન્ટ છે ઈ કયા જોશે આપણે હમણાં જ તમને લેક્ચર બનાવીને આપ્યો છે, અને એ લેક્ચર ની લિંક છે એ આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, જઈ અને જોઈ લેજો. તમારે કેટલા ડોક્યુમેન્ટ તૈયાર રાખવા. અમુક વિદ્યાર્થીઓને માર્ક્સ છે ભાઈ, બરાબર, 130 છે, 140 છે, 150 છે, તો આ બધા સેફ છે, એનું ફાઇનલ જ છે. તો પછી એમને ડોક્યુમેન્ટ છે અત્યારથી તમારા શોધી લેજો ભાઈ, કારણ કે ખાકી વર્દી તમને મળી જવાની છે. ચલો, એ વાત થઈ, બરાબર. હવે આલો આ પોસ્ટની પણ વાત કરી દીધી. હવે એક આપણે કામ અત્યારે શરૂ છે, બધા બહુ સરસ મજાનું કામ ચાલુ છે અત્યારે. શું કામ ચાલુ છે?
ઓપીટી ઓયુટી. આ સાહેબ ઓપીટી ઓયુટી શું? કાંઈ નહીં ભાઈ, હું સીસી ની અંદર સિલેક્ટ થયો છું ડીવી માં, બરાબર. અને જે મને કોલ લેટર મારો આવવાનો છે મને ખબર છે, તો હું આ સીસી ની નોકરી મને મળવાની છે એ મને ખબર છે, એ જતી કરું. કેમ? મને બીજી નોકરી મારી પાસે છે એટલે આ નોકરી જોઈતી નથી, બરાબર. બહુ સારું કહેવાય. અને આ જે સમજણ આવી છે ને વિદ્યાર્થીઓમાં, એ બહુ સારું કહેવાય, બરાબર. તમને જે સમજણ આવી છે, જે વિદ્યાર્થીઓએ નોકરી જતી કરી છે, ઘણી બધી નોકરી જે છે, બરાબર, ઈ કરે છે, તો એમણે જો અહીંયા એક ઉદાહરણ તમને આપ્યું છે કે સીસી ની ભરતી જે છે, બરાબર, સીસી ગ્રુપ બી જે છે એના ડીવી થયા, એમાં 3000 માંથી 550 આસપાસ વિદ્યાર્થીઓ છે, એમણે ઓપીટી ઓયુટી કર્યું, એટલે કે એમનો હક જાતો કર્યો, એમની નોકરીનો હક જાતો કર્યો. બહુ સારું કહેવાય. હવે તમે વિચાર કરો, 550 વિદ્યાર્થીઓને નોકરી મળે એટલે એની જિંદગી સુધરી જાય. અને જે વિદ્યાર્થીઓએ હક જાતો કર્યો એમને તો ઓલરેડી છે જ એમની સાથે નોકરી, બરાબર. એમની પાસે નોકરી છે. જો આમાં ઈ ડીવી કરાવે તો પછી જાય કે ન જાય તો એની મરજી છે, જવાના નથી તો અહીંયા ડીવી કરાવ્યું એટલે પછી શું થશે, એની ભરતી જે છે એની અંદર જગ્યા રહેશે ને પછી કઈ વેઇટિંગ લિસ્ટ તો છે નહીં. એટલા માટે આ બહુ સારી બાબત છે, બરાબર. તો આ પ્રક્રિયા આપણે અહીંયા કોન્સ્ટેબલ ની અંદર પણ શરૂ છે અત્યારે. અને કોન્સ્ટેબલ ની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે જે અધર નોકરી કરે છે, સારી નોકરી કરે છે, બરાબર. તો એ લોકોને આપણે રિક્વેસ્ટ કરીશું, તમે ને હું બધાય કે એમનો હક દાવો જાતો કરે, બરાબર. તો આ વાત થઈ એની કોન્સ્ટેબલ ની અંદર. હું તમને કહું ને મિત્રો, તો અંદાજિત કોન્સ્ટેબલ ની અંદર 1000 થી 1500 ઓપીટી ઓયુટી થઈ શકે છે, બરાબર. વધારે થઈ શકે તો કહેવાય નહીં, પણ મારો એટલો અંદાજ છે. હવે વિચાર કરો, આપણે 1000-1500 વિદ્યાર્થીઓ નોકરી વધારે મળે, ક્યાં વાત જાય? 1000-1500 વિદ્યાર્થીઓનું જીવન સુધરી જાય, બરાબર. તો આના માટે તમે પણ પ્રયત્ન કરજો, અમે પણ પ્રયત્ન કરીએ છીએ. આગળ જઈએ. હવે આ જે ચાલુ ભરતી છે એ ભરતીની વાત પૂરી. હવે ધ્યાન આપો, તમે બધા કોન્સ્ટેબલ કરો છો એટલે જ તમે ચિંતામાં છો. કોન્સ્ટેબલ કરો છો, એક કોન્સ્ટેબલ ને પકડીને બેઠા છો, આ વર્ષેની, ઓલા વર્ષેની, ત્રીજા વર્ષેની, ચોથા વર્ષેની. તમે માત્ર કોન્સ્ટેબલ ને પકડીને બેઠા છો ટાર્ગેટ કરીને, અને એટલે જ તમે હેરાન થાવ છો બેટા, બરાબર. તમારું મિત્રો હેરાન થવાનું મુખ્ય કારણ જ આ છે. તમારે આગળ બીજો ઓપ્શન નથી, હું જાણું છું, પણ તમે પકડીને બેઠા છો કોન્સ્ટેબલ, બરાબર. માત્ર કે કોન્સ્ટેબલમાં આ વર્ષે નહીં, ઓલા વર્ષે લાગી જાય, ઓલા વર્ષે લાગી જાય, ઓલા વર્ષે લાગી જાય, બધાય વર્ષે કોન્સ્ટેબલ તમને મૂકીને જતું રહેશે. શું કામ મૂકીને જતું રહે છે? તમે એના જ ઉપર છો એટલે મગજની અંદર ટેન્શન હોય, આના કારણે મૂકીને જતું રહેશે. તો આ છોડો, હવે આ તમારે માત્ર કોન્સ્ટેબલ છોડો. જો હવે કોન્સ્ટેબલ ની ભરતી જોઈ લો. અહીંયા આ જ્યારે હાઈકોર્ટ નો ચુકાદો આવ્યો ને ત્યારની વાત છે. 2025-26 માં કોન્સ્ટેબલ ની પાછી ભરતી આવવાની જ છે. લાગી પડો મન દઈને. આ તો આપણે કરીએ છીએ શું ખબર છે તમને? ભરતી તો કે 2025-26 માં આવશે. ચાલો કાંઈ વાંધો નહીં. હવે તો કે ચાલો નોટિફિકેશન આવી ગઈ, કાંઈ વાંધો નહીં. ચાલો ફોર્મ ભરાવાનું ચાલુ થઈ ગયું, ફોર્મ ભરાઈ ગયા, ચાલો આપણે ફોર્મ ભરી દો. પછી તો કે ભરતીની ડેટ બહાર પડી ગઈ, 2 મહિના પછી ભરતી છે. આપણે ભરતીનું એક્ઝામ છે, ભરતીની એક્ઝામ આપણે પરીક્ષા ક્યારે છે? તો કે 2 મહિના પછી કે અથવા તો 3-4 મહિના પછી છે. અને પછી આપણે તૈયારી શરૂ કરો છો. આશા મોટી છે, તૈયારી મોડી શરૂ કરો છો, એટલું બધું તમારી આગળ કાંઈ છે નહીં. અને એક આશાય પાછી એવી જ છે, કોન્સ્ટેબલ. જો આ મેન તમારી એમ કહેવાય ને કે આ તમારી નબળાઈ છે, આ તમારી મેન નબળાઈ છે, બરાબર. એટલે આ આવું નહીં કર્યા કરવાનું, અત્યારથી જ તૈયારી શરૂ કરી દો. જો તમારે કોન્સ્ટેબલ ની જ ગણતરી હોય તો અત્યારથી શરૂ કરી દો, ત્યારે ભેગું થશે. નહીતર આ વખતે થયું ને એવું થઈને ઊભું રહેશે, પછી ના કહેતા, બરાબર. જો આ ભરતી હવે જ્યારે હાઈકોર્ટ નો ચુકાદો આવ્યો ત્યારે આપણને આ રીતે કંઈક 15,665 બતાવવામાં આવી હતી. પછી અમુક સમય પછી ન્યૂઝ આવ્યા,
તો ન્યૂઝ આવ્યા ત્યારે આપણને કંઈક આટલી બતાવવામાં આવી છે 14,283. જો અહીંયા વિગતે આખી ભરતી આપણે આપી છે, બરાબર, કઈ રીતની આવશે. ત્યારબાદ સીસી ની ભરતી. હવે આ વખતે તમે જુઓ સીસી ના વિદ્યાર્થીઓ કેટલા રાજી થયા છે, કારણ કે જેમને નોકરી મળી ગઈ ભાઈ, અને ભરતી કેવી અઢળક હતી કોન્સ્ટેબલ ની, સીસી ની. 2025-26 માં એની કરતા વધારે આવવાની છે, અને 2027 માં ચૂંટણી આવે છે, બરાબર. એટલે અહીંયા હું તમને નહીં કહું ને, એની કરતા વધારે ભરતીઓ આવવાની છે. અત્યારથી લાગી પડો, બરાબર. તો સીસી ના વિદ્યાર્થીઓ જે છે વ્હાઇટ કોલર જોતી હોય 5000 પ્લસ એની જગ્યા છે, 5000 જેવી ભરતી આવવાની છે એમાં સીસી ની અંદર. એટલે આ એક ધારું આમાં નહીં પડ્યું રહેવાનું, એનું આગળનું વિચારવાનું, બીજી ભરતી પણ કરતી રહેવાની. બને તમને કોન્સ્ટેબલ માં તમે સક્સેસ ન જતા હો, બરાબર, તો પછી સીસી ની અંદર સક્સેસ એ વહી જાવ ભાઈ, આમાં કઈ નક્કી ન હોય. એકની ઉપર નહીં પડ્યું રહેવાનું. પછી ફોરેસ્ટ ની નવી ભરતી, ફોરેસ્ટર, બરાબર. શેની? ફોરેસ્ટર. વનપાલ ની રાહ જોઈ રહ્યા છો તો જુઓ અહીંયા વનપાલ ની આપણે 2 વર્ષથી ચર્ચામાં છે, પણ હવે 25-26 માં તો આ ભરતી આવી જ જવાની છે, બરાબર. એટલે જેને વનપાલમાં રસ હોય અત્યારથી લાગી પડજો. પછી નોટિફિકેશન આવે અને પછી ભરતીની ડેટ બહાર પડે, પછી આપણે લાગી પડીએ, રાત દિવસ લાગી પડે, પછી આમાં વધતું જાય એમાં, બરોબર, ટેન્શન વધતું જાય, બીજું કાઈ ન થાય. એટલે અત્યારથી ધીરે ધીરે થોડું કવર કરતા રહો, તમને ક્યારેય ભૂલાય નહીં, બરાબર. ગણિત કે ચેપ્ટર 1 કર્યું કમ્પ્લીટ, પછી ક્યારેય કરવાની જરૂર નહીં, ખાલી જોવું જ પડે. આપણે આવું કરી નાખવાનું, એ અત્યારથી કરવું પડશે. પછી ફોરેસ્ટ ગાર્ડ, જો જગ્યાઓ છે ને 1300 જેવી જગ્યાઓ ખાલી છે. 1300 જગ્યા આવવાની છે એમ નથી કહેતો, 1300 જેવી જગ્યાઓ ખાલી છે. જે કઈ જગ્યા આવવાની હશે એ આવશે, તો ધીરે ધીરે શરૂ રાખો. તમારે કાઈ નકામું નથી જો તમે આ બધું કરતા રહ્યો ને તો. પણ આપણે મેં કીધું એમ કરીએ છીએ, અત્યારે ફોર્મ ભરીએ, પછી 2-3 મહિનાની વાર હોય ત્યારે આપણે રાત દિવસ લાગી પડીએ, એટલે કામ નહીં આપે. પછી કૃષિ યુનિવર્સિટી, હાલ આ ભરતી શરૂ છે. 227 જગ્યા, સરસ મજાની જોબ છે. અને 11/8 એટલે આવતીકાલે છેલ્લો દિવસ છે આનો ફોર્મ ભરવાની ઈચ્છા હોય તો ભર દેજો, મસ્ત મજાની નોકરી કહેવાય, બરાબર. પછી પંચાયત ભરતી જો આવવાની છે, જો અહીંયા તમને લખીને દીધું છે બધું, જો આખું આપણે પોસ્ટર જ મારી દીધું છે, બરાબર. 5665 પંચાયત ની અંદર ભરતી આવવાની છે. જો બધી તારીખો લખી છે, માંગણા પત્ર ના ડેટ ને બધું લખ્યું છે, એટલે આ ભરતીઓ આવવાની છે. પછી નગરપાલિકાઓ, હું એમ કહું ને કે માત્ર 15 દિવસમાં નહીં કોઈક નગરપાલિકાની તમે નોકરીની નોટિફિકેશન જોતા હશો, જો કે નહીં, બરાબર. તો નગરપાલિકાની અંદર અઢળક પડે છે. પછી બેંક ભરતીઓ, બોલો કેટલી બેંક ભરતીઓ આવે છે. તો પછી આ બધા જંપલાવો, તમે લાયકાત છે જંપલાવો, શું વાંધો છે તમને, બરાબર. ત્યારબાદ એમ્બ્યુલન્સ ડ્રાઈવર, જેને ભાઈ ડ્રાઇવિંગ ફાવતું હોય, બરાબર, ડ્રાઇવિંગ જે કરી શકતા હોય, આ એમ્બ્યુલન્સ ડ્રાઈવર છે, હાઈકોર્ટ ડ્રાઈવર છે, હાઈકોર્ટના, બરાબર. તો આ ડ્રાઈવરોની પણ જોબ સારી છે. જીએસઆરટીસી ની ભરતી છે, જીઆરટીસી ની ભરતી પણ હજી ગઈ જ છે. કંડક્ટર ડ્રાઈવર ની પાછી પણ કંડક્ટર ડ્રાઈવર ની પડવાની જ છે. તો આવી ભરતીઓ અઢળક આવતી હોય, બરાબર. અને ઈ સિવાય આપણે એક નબળાઈ છે, અહીંયા ક્યાંય જતા જ નથી, અહીંયા કઈ ધ્યાન જ નથી કરતા. ક્યાં? કેન્દ્ર સરકારમાં હમણાં આ જે બીએસએફ ની છે ને, એ લગભગ કઈક 68,000 કે 65,000 જેવી કઈક ભરતી છે, બરાબર. પર્સનલ બીએસએફ ની નહીં હોય, ફૂલ એન્ડ ફાઇનલ મને ખ્યાલ નથી, પણ કઈક કદાચ સીઆઈએસએફ ની હોય કે કઈક 68,000 ભરતી છે. હવે 68,000 માં ગુજરાતમાં 2,000 લાગી જાય તો જે નાના છે, સારા વિદ્યાર્થીઓ છે, જે યંગ છે, આમાં એમની લાયકાત છે, તો પછી કૂદી પડો ને ભાઈ. કેન્દ્ર સરકારની સારામાં સારી ભરતી કહેવાય. આ તો અહીંયા તો પાછું આપણે અમુક વિદ્યાર્થીને દેવું હોય, ઘર નથી છોડવું, ગુજરાત બહાર નહીં, એવું હોય, બરાબર. તો એવું ના રાખો. ઇન્ડિયામાં ગમે ત્યાં નોકરી કરવાની, ઇન્ડિયા આખું આપણા બાપનું, બરાબર, સૌના બાપનું, આપણા બાપનું, એટલે ઇન્ડિયા આખું સૌના બાપનું ઇન્ડિયામાં રહે, એટલે બધી કૂદી પડવાનું. લાયકાત છે તો કૂદી પડવાનું. આમાં ઘણા બધા જવું છે. આયા જે ભરતીની પ્રક્રિયા જે છે એની અંદર ભાગ લે છે ને દર વખતે, આમાં ઘણા બધા જવું છે, પણ અમુકને ધોળા વાળ આવી ગયા છે, બરાબર. અમુકને
કંઈક ને કંઈક ખામી છે. આનું મેડિકલ જોયું ને, એટલે મેડિકલ અહીંયા હોય ને એવું અહીંયા ન હોય. મેડિકલ થોડુંક એનું અઘરું હોય છે. પછી એ જાડિયાઓ થઈ ગયા છે તો એ અહીંયા ના ટ્રાય કરે તો બરાબર છે, પણ તમે તો સક્ષમ છો તો અહીંયા ટ્રાય કરો ને. અઢળક ભરતી બહાર પડે છે, બરાબર. જો આર્મી છે, એરફોર્સ છે, નેવી છે, કોસ્ટ ગાર્ડ છે, આ બધી કેવી વટવાળી નોકરી છે ખબર છે તમને? આ બધી નોકરી વટવાળી છે. આના કરતા વટવાળી નોકરી આયા છે. તો તમારામાં કેપેસિટી છે, કૂદી પડો ને ભાઈ એમાં. આના કરતા સારી પડે, તમને છાતી ઠોકીને કહું છું, ગેરંટી સહિત કહું છું. ગુજરાત સરકારની નોકરી કરતા આ નોકરી તમારે સારી પડશે. પગાર વધારે, આની કરતા તૈયારી આમાં ઓછી કરવી પડશે. ગુજરાત સરકારની જે તમે તૈયારી કરશો ભરતીની, એની કરતા કેન્દ્ર સરકારની ભરતીની તમારે ઓછી તૈયારી કરવી પડશે. તો પછી એમાં કૂદી પડાય કે નહીં ભાઈ? જે મેં કીધું એમ લાયકાત ધરાવો છો, જે લાયકાત ધરાવો એમાં કૂદી પડો ને ભાઈ. તમને શું તકલીફ છે? અને આ આવે એક અગ્નિવીર છે. અગ્નિવીર આમાં બધામાં આવે, આર્મીમાં, એરફોર્સમાં, નેવીમાં, બરાબર. તો અગ્નિવીરની તો 3-3, 4-4 મહિને ભરતી આવે છે. હાલો વર્ષની 2 ભરતી ગણો તો વર્ષમાં 2 વાર તો ભરતી આવે જ છે. તો તમે એક ભરતીમાં ના લાગો, 2 ભરતીમાં ના લાગો, ત્રીજી ભરતીમાં લાગી જ જાવ જો ધ્યાન દ્યો તો. અને મેં કીધું આની કરતા આમાં સારું પડશે. આમાં તમે છે ને 1000 પાના જેટલું તમે વાંચશો ત્યારે તમને નોકરી મળી કે ન મળી નક્કીની કોમ્પિટિશન એ વધારે છે. અહીંયા આખા ઇન્ડિયાની કોમ્પિટિશન છે, પણ ભરતી એટલી હોય. અહીંયા હું એમ કહું તમે ખાલી છે ને 500, 400, 500 પાનાની બુક આવે છે. ખાલી કેટલી? 400, 500 પાનાની બુક આવે છે. એટલી તો બહુ થઈ ગયો, સારામાં સારી. નહીતર તો 100, 200 પાનાની બુક આવે ખાલી. એમાં વિદ્યાર્થીઓ પાસ થઈ ગયા છે. બોલો આમાં તો પછી કૂદી પડો, શું વાંધો છે ભાઈ? સારામાં સારી છે, બરાબર. હવે તમે મન કયો, આ જો આઈબી છે, સીઆરપીએફ છે, બીએસએફ છે, સીઆઈએસએફ છે, રેલવે છે. રેલવેમાં કેટલી બધી ભરતીઓ બહાર પડે છે, લાખો ભરતીઓ બહાર પડે છે. હજી હમણાં 1 વર્ષ પહેલા 1,35,000 ની ભરતી ગઈ. તો એની અંદર આપણે સક્ષમ છીએ, માત્ર તમને નોલેજ નથી એટલું જ. નોલેજ તમારી આગળ ન હોય, તમને જો એવું કદાચ તમને ખ્યાલ ના હોય એના વિશે, બરાબર, તો આપણો હેલ્પલાઇન નંબર આપું છું 97 37 91 18 90, બરાબર. આની પર માત્ર હાય લખીને મોકલજો, આપણે તમને ગાઈડ કરશું. અને હવે એવું પણ આપણે કરીશું કે ગુજરાત સરકારની નોટિફિકેશન સાથે કેન્દ્ર સરકારની નોટિફિકેશન તમને આપશું, બરાબર. આના માટે એક ગ્રુપે બનાવશું અલગથી, અને આપણે એના માટે એક કેન્દ્ર સરકાર છે એની આપણે તમને વિડિયો પણ બનાવીને આપી દેશું, બરાબર. એટલે તમને જેથી કરીને કઈ રીતે ફોર્મ ભરવું, શું કરવું, ક્યારે તેની શું કહેવાય એક્ઝામ ડેટ છે, એ એક્ઝામ ડેટ એની ભરતી ક્યારે છે, આ બધી તમને માહિતી મળતી રહેશે, જેથી કરીને એમાં ઝંપલાવો, બરાબર. હવે જો આટલું બધું મેં ચર્ચાઓ કરી, ભાગવત વાંચી, એની અંદરથી મન કયો આ બધા વિદ્યાર્થીઓને નોકરી મળી જાય કે ન મળી જાય એટલું મન ખાલી કયો. 2,68,000 છે. આ બધું જોવાનું. કોન્સ્ટેબલ હવે ગઈ ભરતી જોવાની, આ ભરતી જોવાની. ગઈ મીન્સ કે અત્યારે ચાલુ રહેલી ભરતી, હો ગઈ એટલે લાગી ગયા ઈ ની. ચાલુ ભરતી, પછી આવવાની ભરતી, પછી કેન્દ્ર સરકારની બધી ભરતી તમે ગણો તો આના કરતા વધી જશે. ચોક્કસથી જાઓ ગણી લો, બરાબર. આના કરતા વધી જશે. ચાલો આટલી વાત થઈ. હવે બીજી થોડી ચર્ચા કરીએ. આ જે ભરતીઓ છે આના તમે ફોર્મ ભરી દીધા છે, તમારે ગણતરી કરવી જ કરી લેજો. આની કરતા વધી જશે, હો આના કરતા વધી જશે. સમય નથી અત્યારે, નહીતર હું તમને ગણીને બતાવે. 2700 પ્લસ કઈક પોસ્ટ છે કે 2300 પ્લસ પોસ્ટ છે, બરાબર. જો અહીંયા તમે જોઈ શકો છો. તો ઈ મહેસૂલી તલાટી જે છે એ મહેસૂલી તલાટીના ફોર્મ તમે ભરી દીધા છે. પછી પરીક્ષા સપ્ટેમ્બર ના પ્રથમ સપ્તાહમાં આવવાની શક્યતા છે. અહીંયા તમે જોઈ શકો છો. પીએસઆઈ નું પરિણામ જે છે એની વાટ છે ભાઈ, એની રાહ છે. તો પીએસઆઈ નું પરિણામ અહીંયા તમે જોઈ શકો છો ક્યારે આવશે. પીએસઆઈ નું પરિણામ છે એ સપ્ટેમ્બર જે છે એની વાત હતી. પણ હવે વાત એવી કઈક વાત છે કે આપણે ઓક્ટોબર નવેમ્બર ની અંદર પીએસઆઈ નું પરિણામ આવશે, બરાબર. આવી કઈક અહીંયા ચર્ચાઓ ચાલી રહી છે. અને હજી એક લાસ્ટ વાત કરી દઉં કે આ જે પીએસઆઈ છે ને, પીએસઆઈ 2022-23 ની જે ભરતી કઈ ને 2022-23 ની, એની અંદર કઈક 323 જેવી કઈક જગ્યા હતી પીએસઆઈ ની.
323 ફૂલ એન્ડ ફાઇનલ નથી યાદ, મને ભૂલાઈ ગયું છે. તો આટલી ભરતી હતી પીએસઆઈ ની. આમાં મોટા ભાગના પીએસઆઈ કોણ બન્યા છે તમે માર્ક કરજો ને પછી મને કહેજો. આની અંદર જે કોન્સ્ટેબલ હતા ને ઓલરેડી કોન્સ્ટેબલ ઈ જ પીએસઆઈ બન્યા છે, એટલે મોટા ભાગના એમ. પછી અધર કઈક નોકરી કરતા હતા ઈ જ પીએસઆઈ બન્યા છે. ફ્રેશર પીએસઆઈ ઓછા બન્યા છે. એનું કારણ શું છે? માઇન્ડ થી ફ્રેશ છે પોતે. તમે માઇન્ડ થી ફ્રેશ નથી એટલે તમે નથી બની શકતા, ને એટલે તમે પીએસઆઈ ની કોન્સ્ટેબલ નથી બની શકતા. માઇન્ડ થી ફ્રેશ નથી. પહેલા તો માઇન્ડ થી ફ્રેશ થવા માટે જેટલી ભરતી આવે ને ફોર્મ ભરી દેવાનું ફડાક લે અને તૈયારી થોડી થોડી કરતી રહેવાની દયાવાન. તમાર ભાઈ ક્યાં ખુલે નક્કી ન હોયલા. તમાર ભાઈ કોન્સ્ટેબલ માં દેવું નક્કી ન હોય. કોન્સ્ટેબલ ને બદલે તમને અહીંયા બેંક માં મળી જાય, બેઠા બેઠા નોકરી કરાય ને એમાં શું વાંધો છે? આ બેંક ની છે ને, બેંક ની આની કરતા સારી પડે. આ બીજી બધી ભરતીઓ છે ને, કોન્સ્ટેબલ છે, સીસી છે, ફોરેસ્ટ છે, એની કરતા તમારે બેંક ની જે દેવી ને પરીક્ષા એ બહુ સારી પડે. પ્રશ્ન એવા જ હોય એની અંદર છે ને, તમને ગણિત ફાવે, કારણ કે એ લોકોને તો ગણિત ઉપર જ કામ છે. તો ગણિત જો તમને આવડતું હોય, રીઝનિંગ આવડતું હોય, એટલે આની અંદર ફાઇનલ થઈ જાય. પગાર સારા આપે તો પછી એની અંદર જમ્પ લાવાય. બરાબર? જો હવે જે કઈ મારે જે કઈ બાબત કહેવાની હતી એ બાબત તમને કહી દીધી. તમામ બાબત મેં તમામ વિદ્યાર્થીઓ માટે વણી લીધી છે. બરાબર? તો બસ મિત્રો રાખીએ છીએ અહીં સુધી. આ સિવાય તમને જો કઈ પ્રશ્ન ઉદ્ભવતા હોય તો પછી કોમેન્ટ ની અંદર જણાવજો.